हेलो यूट्यूब फैमिली केम छो बधा मजामां हूँ छुं विशाल जोड़िया टीम काठियावाड़ी चैनल में तमारुं बधानुं हार्दिक स्वागत करूं छुं। तो मित्रों आज विश्व वंदनीय परम पूज्य मोरारी बापूनी जे 947मी कथा चाली रही है राजकोटना आंगणे जे रेसकोर्स ग्राउंड में अने कथानो दिवस है बीजो। तो आजना आ विडियो में आपणे वीआईपी प्रसाद भवन तेमज रसोडानी संपूर्ण माहिती आ विडियो में जाणवाना छे। केवी अहींया व्यवस्था करवामां आवेली छे, आजनी प्रसादीमां शुं शुं छे ए बधुं ज आपणे जाणवाना छे। तो मित्रों विडियो में छेल्ले सुधी बन्या रहेजो। અત્યારે તમે જોઈ શકો છો વીઆઈપી રસોડામાં આપણે આવેલા છીએ। તો વીઆઈપી રસોડામાં સૌથી પહેલા તો તમે જોઈ શકો છો મીઠાઈમાં મોહનથાળ છે, સુરમાના લાડુ, મોહનથાળ ને સુરમાના લાડુ આજે બે મીઠાઈમાં આઈટમ છે। અને પછી આ સેવગુંદી પ્રસાદ। તો મિત્રો આ તમે જોઈ શકો છો આજની પ્રસાદીમાં જે સુરમાના લાડવા છે જે કાજુ બદામ ને દ્રાક્ષથી બનાવેલા છે ચોખા ઘીમાં। તમે જોઈ શકો છો અહીંયા સ્ટોક કરવામાં આવેલો છે જે આ લાડવા તમે જોઈ શકો છો। तो मित्रों आज शाक बनी रह्यु छे। तो रसिक भाई मने जणावशो आ शेनुं शाक छे? सोळीनुं शाक। सोळीनुं शाक छे, कठोळनुं शाक। तो त्यार पछी आ हवे ऊंधिયું बोले ए दाळ है, आ दाळ छे, आ दाळ छे गुजराती दाळ। અને રસિક ભાઈ મને જણાવશો આ શેનું શાક છે? મિક્સ ઊંધિયું। હા મિક્સ ઊંધિયું। સબ્જીનું મિક્સ ઊંધિયું બનાવવામાં આવે છે એ ઊંધિયું છે। બીજું હું તમે કહેતા રોટલી પૂરી કઈ જગ્યાએ? તો મિત્રો આજે જે સબ્જી છે એની સાથે રોટલી અને પૂરી છે। જે રોટલી તો લાઈવ કાઉન્ટર ઉપર ગરમા ગરમ ફુલકા રોટી બનાવવામાં આવે છે ને આ તમે જોઈ શકો છો પૂરી બનાવવા માટે અહીંયા લોટના ગુંડલા બનાવી નાખેલ છે। આવા નાના ગુંડલા બની અને પૂરી વણવામાં આવે છે જે અત્યારે પ્રોસેસ બધી ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો। तावा मूकवामां आवेला छे जेमां पूरी आ तळवामां आवशे। जे मसाला पूरी बनी रही है અને થોડીક જ વારમાં હવે તેલ ગરમ થઈ ગયું છે અને થોડીક જ વારમાં તળવામાં આવશે। લોટના ગુંડલા બનાવી નાખેલા છે તમે જોઈ શકો છો। અને હવે અહીંયા લાઈવ વણીને ડાયરેક્ટ ગરમા ગરમ પૂરી તળવામાં આવશે મસાલા પૂરી તમે જોઈ શકો છો। આ બહેનો પૂરી બનાવી રહ્યા છે, વણી રહ્યા છે। मसाला पूरी बनी रही है, स्टॉक थई रह्यो छे तमे जोई शको छो। तो लाइव गरमा गरम पीरसवामां आवशे एटले लाइव चालू ज रहेवानी छे। लाइव फुलका रोटी जे बनवानी छे एनी माटे तमे जोई शको छो अहींया रसोडामां आवी रीते गुंडला बनाववामां आवे छे અને પછી જ્યાં કાઉન્ટરે લાઈવ ફુલકા રોટી ત્યાંથી ગરમા ગરમ બની અને પીરસવામાં આવે છે। તો મિત્રો આ તમે જોઈ શકો છો વીઆઈપી રસોડામાં તમે જોઈ શકો છો અહીંયા મોટું કાઉન્ટર લગાવવામાં આવેલું છે। ત્યાં કાસું સીધું તમામ વસ્તુ રાખવામાં આવે છે। જે રસોડામાં પ્રસાદી બનાવવામાં જે કાંઈ વસ્તુની જરૂર પડે છે એ બધી વસ્તુ અહીંયા રાખવામાં આવે છે। જે 100 થી માંડીને 125 સુધીની આઈટમ मरी मसाला से लीने लोट सुधीनी वस्तु अहींया राखवामां आवे छे। अने मेन कोठा रूम जे जनरल प्रसाद भवन में छे त्यांथी बधी ज वस्तु अहींया पकड़वामां आवे छे। जरूरियात पड़ती वस्तु अहींया राखवामां आवेली छे। तो मित्रों वीआईपी प्रसाद भवन में तमे जोई शको छो अत्यारे हाल काउंटर गोठवाई गेला छे। तो सौथी पहेला आपणे जोई तो छे प्रसादीमां मोहनथाळ जे अत्यारमा हालमां अहींया आवी गयो छे। आमां छे जे लाडवा सूरमाना जे काजू बदाम थी द्राक्ष थी बनावेला छे। अने त्यार पछी आमां सेव ममरी अने त्यार पछी तमे जोई शको छो अहींया शाक छे जे मिक्स ऊंधिયું शाक छे। अने त्यार पछी तमे अहींया जोई शको छो सोळीनुं शाक छे कठोळनुं। अने त्यार पछी अहींया तमे जोई शको छो दाळ छे। अने अहींया तमे जोई शको छो भात अने अहींया तमे जोई शको छो भूंगळा छे। अने त्यार पछी आगळ अहींया सलाड राखवामां आवेला छे जे आ मिक्स सलाड छे वेजिटेबल। अने अहींया तमे जोई शको छो मरचा अने गाजरनो सलाड छे। अने अहींया तमे जोई शको छो पूरी अहींया पूरी राखवामां आवेली छे। पूरी अने रोटली जे फुलका रोटी लाइव गरमा गरम फुलका रोटली અહીંથી બની રહી છે અને પૂરી અહીંથી લેવામાં આવે છે અને રોટલી અહીંથી લેવામાં આવે છે।
જોઈ શકો છો આ છે ચટણી ખમણની, જે અહીંયા લાઈવ ગરમા ગરમ ખમણ બની રહ્યા છે, વઘાર સાથે આ તૈયાર થઈ ગયેલા છે. અને આ તમે જોઈ શકો છો વાહે મશીન ચાલુ છે, જે લાઈવ ખમણ બની રહ્યા છે. અને એવી જ રીતે આ બીજું કાઉન્ટર અહીંથી શરૂ થઈ જાય છે, જે તમે જોઈ શકો છો. ફુલકા રોટી બની રહી છે. તમામ લોકો અહીંયા થોડીક જ વારમાં ઊભા રહી ગયા છે અને થોડીક જ વારમાં કાઉન્ટર ચાલુ કરી દેવામાં આવે છે વીઆઈપી પ્રસાદ ભવન. તો મિત્રો તમે જોઈ શકો છો પહેલાં આ તાવા ઉપર આવી રીતે રોટલી પકવવામાં આવે છે અને ત્યાર પછી આની પર ગેસ ઉપર ફુલકા રોટી ફૂલાવવામાં આવે છે, જે તમે જોઈ શકો છો. મિત્રો જો કેવી ઝડપ છે, કેવી સ્પીડમાં કામગીરી ચાલી રહી છે. અને ત્યાર પછી એ ઘી લગાવવામાં આવે છે. રોટલી બની જાય પછી તમે જોઈ શકો છો આવી રીતે ઘી લગાવવામાં આવે છે. તો વીઆઈપી પ્રસાદ ભવનની અંદર આવતાની સાથે તમે જોઈ શકો છો અહીંયા કાઉન્ટર મૂકવામાં આવેલા છે. અને આ કાઉન્ટર ઉપર ડીશું લઈ અને ટીશ્યુ પેપર અને ચમચી લઈ અને અહીંથી લઈ અને આગળ કાઉન્ટર રાખવામાં આવેલા છે, જે તમે જોઈ શકો છો. આગળ કાઉન્ટર જે રાખવામાં આવેલા છે ત્યાંથી પ્રસાદી લઈ અને આ ખુરશીએ પણ બેસી શકે છે, નીચે પણ બેસી શકે છે. અને આગળના 2 વિભાગ રાખવામાં આવેલા છે, જ્યાં ટેબલ ઉપર બેસીને પ્રસાદી લઈ શકાય એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ પણ હું તમને બતાવું. તમે જોઈ શકો છો આ કાઉન્ટર રાખવામાં આવેલા છે. ડીશું લઈને અહીંથી પ્રસાદી લેવામાં આવે છે. પ્રસાદી લઈને નીચે બેસવું હોય તો નીચે બેસીને, આગળ જવું હોય તો ત્યાં ખુરશીની વ્યવસ્થા કરવામાં આવેલી છે, ત્યાં બેસીને પ્રસાદી લેવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પ્રસાદી લઈ અને અહીંયા બેસી અને પ્રસાદી લેવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જ્યાં ખુરશીઓ મૂકવામાં આવેલી છે ત્યાં બેસીને તમે નિરાતે પ્રસાદી લઈ શકો એવી અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને જે આમની પાછળ પણ અલગ વિભાગ છે, જે વીઆઈપી કહેવાય. તો આપણે ત્યાં જઈ અને પણ ત્યાંની કેવી વ્યવસ્થા છે એ પણ જોવાના છે. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જમ્યા પછી અહીંયા ડીશ મૂકવામાં આવે છે, હાથ ધોવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને અહીંયા પાણીનું કાઉન્ટર, જે પાણીની બોટલ અહીંથી લઈને પીવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ વીઆઈપી એમનું કાઉન્ટર છે. તો તમે જોઈ શકો છો પ્રસાદી એકની એક છે, પણ તમે જોઈ શકો છો આ છે મોહનથાળ. પછી અહીંયા છે સુરમાના લાડુ, અને અહીંયા છે સેવ મમરી, અને અહીંયા ઊંધિયું શાક. એ સોળીનું શાક છે, જે કઠોળમાં સોળીનું શાક છે. અને આ છે દાળ. તો મિત્રો આમાં ગરમા ગરમ જ રહે છે, ગરમ શરૂ હોય નીચેથી, જેથી કરીને ઠંડુ ન થાય એટલા માટે અહીંયા આવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને આ તમે જોઈ શકો છો ભાત છે, અને અહીંયા ભૂંગળા રાખવામાં આવેલા છે. અને આ તમે જોઈ શકો છો સલાડ, 2 સલાડ છે. આ છે વેજીટેબલ સલાડ અને આ છે મરચાં અને ગાજરનો સલાડ. તો મિત્રો તમે જોઈ શકો છો આજે વીઆઈપી પ્રસાદ ભવન હવે શરૂ થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો ભાવિક ભક્તો કથા શ્રવણ કરી અને ધીમે ધીમે પ્રસાદી લેવા માટે આવી રહ્યા છે, જે તમે જોઈ શકો છો. પ્રસાદી લઈ અને તમે જોઈ શકો છો અહીંયા સારી એવી બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે, અને બેસીને પ્રસાદી લઈ રહ્યા છે. જે કથા શ્રવણ કરીને ભાવિક ભક્તો અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે. ડબલ વીઆઈપી પ્રસાદ ભવન, જે તમે જોઈ શકો છો અત્યારમાં શરૂ થઈ ગયું છે. પૂજ્ય બાપુની કથા શરૂ છે, પણ પૂજ્ય બાપુની કથા સાંભળી અને ભાવિક ભક્તો જે શ્રોતાઓ કથા શ્રવણ કરીને પ્રસાદી લેવા પણ વધારી ચૂક્યા છે, જે તમે જોઈ શકો છો. અહીંયા આવી બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જય સિયારામ. પછી તો મને જણાવો એની વ્યવસ્થા કેવી છે? બહુ સરસ છે, ચોખ્ખું છે, શુદ્ધ છે. અને તમને અહીંયા પ્રસાદી લઈને કેવું લાગી રહ્યું છે? આમ બહુ સરસ, બહુ જ આનંદ આવે છે. જય સિયારામ. તો તમે અહીંયા પ્રસાદી લેવા આવ્યા છો, પૂજ્ય બાપુની કથા શ્રવણ કરી, અને તો તમને એની વ્યવસ્થા અને પ્રસાદી વિશે શું કહેવા માંગો છો? જય સિયારામ. મારું નામ દિવ્યા સાયાણી. વ્યવસ્થામાં તો કાંઈ જ ઘટે એવું નથી ને પ્રસાદી તો એટલે અન્નપૂર્ણા જ છે.
પણ ખરેખર એટલી વ્યવસ્થા સરસ કરી છે ને આ લોકોએ કે આપણને સીધું મન ખેંચી આવે કે ના આપણે લઈએ. અત્યારે રાજકોટ આખું માહોલ એવો થઈ ગયો છે ધાર્મિક કે બધા અહીંયા ખેંચાઈ આવે છે. સવારે વહેલા ઉઠીને બહેનો પોતપોતાનું કામ કરી અને અહીંયા આવવા માટે આતુર થઈ ગયા છે. એટલો સરસ માહોલ થઈ ગયો છે. રાજકોટ આજે બહુ ધાર્મિકમય બની ગયું છે. જય સિયારામ. જય સિયારામ, જય સિયારામ. તમે જોઈ શકો છો અહીંયા ડબલ વીઆઈપીમાં બેસવાની પ્રસાદી લેવાની બહુ સરસ મજાની અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલ છે. જે તમે જોઈ શકો છો જે ભાવિક ભક્તો કથા શ્રવણ કરી અને પ્રસાદી લઈ શકે અને પ્રસાદી લઈને તમે જોઈ શકો છો આની પર છાશનું કાઉન્ટર રાખવામાં આવેલું છે અને હાથ ધોવાનું પણ ત્યાં રાખવામાં આવેલું છે અને પાણીની પણ વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલી છે. જોઈ શકો છો અમારા રમેશભાઈ પણ પ્રસાદી લઈ રહ્યા છે. તો મિત્રો આપણે આવેલા છીએ જે વીઆઈપી પ્રસાદ ભવન અને વીઆઈપી રસોડું બંને છે ભેગું. તો આપણે જે વીઆઈપી રસોડું જે સંભાળી રહ્યા છે આકાશ કેટરર્સ વાળા અને ભાઈ છે રાજુભાઈ જેમના માલિક. તો આપણે એની પહેલી અહીંની માહિતી જાણવાના છીએ, અહીંની કેવી વ્યવસ્થા છે, આજની પ્રસાદીમાં કેટલી વસ્તુ બનાવવામાં આવેલ છે એ બધું જાણવાના છીએ. તો રાજુભાઈ મને જણાવશો તમારે જે આ જે કથાનો બીજો દિવસ છે તો આજે પ્રસાદીમાં શું શું બનાવવામાં આવે છે અને કેટલા લોકોની છે? આજે અમે હજી સ્ટાર્ટિંગ કર્યું છે એટલે 1500 થી 2000 લોકોનું વીઆઈપી જમણવાર કરવા કર્યું છે આજે. 1500 થી 2000. પછી જેમ જેમ ડે બાય ડે વધતા જાય એ પ્રમાણે થોડો થોડો વધારો કરતા જશું. એટલે વ્યવસ્થા અમારી વીઆઈપી ની 5000 માણસ સુધીની છે. આમ ઓલરેડી 5000 માણસ સુધીનું કેપેસિટી છે. એટલો ડોમ છે, એટલી જગ્યા છે, એવડું કિચન છે. એટલે એ માટે કદાચ માણસો વધે તો અહીં કંઈ પ્રોબ્લેમ પડે એવું નથી. તો જે આ પ્રસાદી આજની છે એ શું શું પ્રસાદીમાં આઈટમ? આજે એક ચૂરમાના લાડુ છે, મોહનથાળ છે, એમની સાથે એક નમકીન છે, સેવ બુંદી, એક મિક્સ શાક છે, એક કઠોળ છે, રોટી પૂરી, પછી લાઈવ ખમણ છે, દાળ ભાત, સલાડ, પાપડ, છાશ. આ રીતની આજની ભોજનની વ્યવસ્થા છે. તો ખૂબ સરસ. જે આ વીઆઈપી રસોડાની આપણને માહિતી આપી છે રાજુભાઈએ, જે આકાશ કેટરર્સ વાળા છે, માલિક છે, અને આપણી સાથે જોડાઈને આપણને આટલી માહિતી આપી એ બદલ આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સિયારામ. જય શ્રી રામ. જય શ્રી રામ.